સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ સોસાયટીમાં એક બાદ એક લોકો બીમાર પડતા ચકચાર મચી ગઈ છે. પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું ગંદુ અને દૂષિત પાણી દુઃખદ ઘટનાનું મુખ્ય કારણ બન્યું છે. આ દૂષિત પાણીને કારણે એક 22 વર્ષીય યુવક જયેશ ઉદ્ધવ ક્ષીરસાગરનું કરુણ મૃત્યુ થયું હતું. સોસાયટીમાં લગભગ 250 જેટલા ઘરોમાં ગંદુ પાણી પહોંચ્યું હતું, જેના કારણે 40થી વધુ લોકો તબિયત બગડી અને બીમાર પડ્યા. આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપ્યું અને આજે સ્થિતિ એવી છે કે મૃત્યુ બાદ જ આરોગ્ય વિભાગ દોડ્યું છે. ઘટના પછી આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બધા ઘરોના પાણી ખાલી કરાવવામાં આવ્યા છે. સ્થાનિક ધારાસભ્ય પણ સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા તેમજ હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ કેટલાય લોકોને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.